I'm going to show you how I recreated this look by Nina Ubi for my Indian baby shower and had it look like this with what I had in my house. So જેવું શેડ વાપરતી છું મારું Anastasia Beverly Hills palette માંથી હની શેડ લગાડવાની છું. આ બહુ કૂલ ટોન નું રંગ છે પણ બહુ પિગમેન્ટ છે તો તમને વધારે ફેર પડશે. થોડું ડ્રેગ ડાઉન કરીને કોર્નર્સ માં. હવે પાછું આ સુપરજોટના પેલેટ માંથી અમે કેશમેર શેડ વાપરવાનો છે. બહુ હલકું છે. નેક્સ્ટ શેડ સ્લીક પેલેટ માંથી છે અને આ બ્રાઉન શેડ એ થોડું કૂલ છે. આ પેલેટમાં મને બધા શેડ્સ ગમે છે પણ આ જે બ્રાઉન છે તે થોડું પેચી આવે છે તો બહુ જ ઓછું વાપરીને બિલ્ડ કરવાનું અને સ્મજ કરવાનું કોશિશ કરતી છું. હવે મારા વર આવી ગયા છે અને એમને લાગવાનું છે આનું ખસકી ગયું છે. Pacho, I'm gonna go in with honey from my Anastasia Beverly Hills palette, creating a bit of a shadow. And back in with this brown from the sleek palette. Okay. અમારું જૂનું Anastasia palette માંથી ફર્જ કરીને જે કલર છે બ્રાઉન નું થોડુંક ડાયમેન્શન ક્રિએટ કરશું applying આપણા ક્રીસમાં અહીંયા જ. આ બહુ પિગમેન્ટેડ શેડ છે એટલે ઇવન આ વોર્મ શેડ છે મેં હમણાં સુધી વાપર્યું નથી પણ ટીશ્યુ ઉપર આમ કરીને પછી હું લગાડીશ. બીજું નાનકડું બ્રશ લઈને હવે આંખની નીચે નીનાના ટ્યુટોરિયલમાં એને કાજલ પેન્સિલ વાપર્યું હતું. I have to use a liquid eyeliner because આનાથી પાતળું એક લાઈન આવી જાય મારાથી દેખાય કે ઓકે મારે કાજલ કા લગાડવાનું. તો as you can see મેં સૌથી પાતળું લાઈન કર્યું છે અને હવે હું આ રેવોલ્યુશનનું આઈલાઇનર પેન્સિલ વાપરીને અહીંયા નીચે લગાડીને આવી રીતે પછી ઉપર લેશેસમાં આમ કરીને આખું કર્યું તો ઓલું થોડુંક સ્મોકી સ્મજ જેવું લુક આવી જાય. તો હાશ લાઈન જેવું નથી દેખાતું અને મેં અહીંયાથી થોડુંક આમ કર્યું છે એકદમ જ નાનકડું. એને છે ને અહીંયા આંગળી લઈને આમ કર્યું પણ મારા આઈલાઇનરથી નથી તો એટલે મારે લિક્વિડ આઈલાઇનર વાપરીને મારે કરવું પડે. જેટલું મારાથી ઉપર કરાય એટલું મેં ઉપર કરવાની કોશિશ કરી છે એંગલમાં. અહીંયા આમ સ્ટ્રેટ નથી કે નીચે નથી આમ ઉપર છે. આંખ એમ મોટા દેખાશે. આ નાનું બ્રશ લઈને હું અહીંયા નીચેનું સ્મજ કરવાની કોશિશ કરતી હતી. આ લાઇટ હની શેડ લઈને તો અહીંયા અને થોડુંક જ બ્રાઉન લઈને એવી રીતે સ્મજ કરીશ. પેન્સિલ લઈને કરીશ. રેવોલ્યુશન પેન્સિલમાં મારી પાસે જુદા જુદા કલર્સ છે બ્લુ, ગ્રીન, બ્રાઉન, વ્હાઇટ. જસ્ટ અહીંયા લેશ લાઇનની નીચે બીજું પેલેટ લઈને ફજ શેડ નીચેનો ભાગ સ્મજ કરી દઈશ. જેટલી વાર હું આ મેકઅપ લુક કરું એટલી વાર જુદું આવતું છે. Cut those lashes better than in my mascara video.